નામ બેટા તારું? હિના. સ્કૂલે આવો છો પણ રસ્તામાં જ કેમ બેસો? રસ્તો નથી તે માટે અમે આવીને રસ્તામાં આવીને 2 કલાક બેસીને સાહેબની વાટ જોઈને અમે અહીંયા બેસીએ છીએ. પછી સાહેબ આવતા નથી એટલે અમે ઘરે જતા રહીએ છીએ રમીને. કેટલા બાળકો તમે આવો છો અને કેટલા સમયથી સાહેબ આવે? 1 મહિનાથી સાહેબ આવતા નથી. અમે 80 કે 90 છોકરા અહીંયા આવીએ છીએ. સાહેબ ના સાહેબ બજારમાં જોઈ અડધો સાહેબ અમને હેડવા છે. હા હા બેટા ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. ઉભા થઈ બેટા. બે જાઓ બેટા. બે આ સાઈડ ના કર. હા બેટા ખેતર મળે ને સાઈડ. હેલો હેલો આ પોણ પી હેલો સ્કૂલ જવું પડશે. આવી ઘટના બીજી હોય તો બોલાવવા આવો કે નહીં? હવે જમ ના આવે એટલે દૂરથી બાળકો માટે દે દો કાર્ડ મને. થેન્ક યુ. 2 નંબર મારા. ઓકે. મોટાનું કોઈ લેવું આવી ગયા બધા છોકરાઓ. હવે તમે અહીં બેસીને રમતા હોય રમો બેઠા બેઠા. અહીં હું એક શોટ રમો રમો ભાઈ જવા દો. ચલો ચલો એક શોટ લઈ લઈએ. રમતાનો રાજાભાઈ આપણે તમે આમ થઈને આ બાજુ ભાઈ પે કેન્દ્ર સાહેબ હોય ઓલા સ્કૂલ ખાલી આચાર્ય સાહેબ નો ઇન્ટરવ્યુ લઈ અને નીકળી જઈએ. બરાબર. એક ઓફિશિયલ ઇન્ટરવ્યુ એનો અને એક આનો પેલો એનો શું નામ? અચ્છા હોય ને આચાર્યનો. હા એની પે કેન્દ્ર શાળાની જવાબદારી એની. હા એની આવે ને. હા સાચી વાત. હા પેટા છે પેટા કેન્દ્ર છે એની. હા મુખ્ય શાળામાં ના મળે. સાચી વાત. બધા દફતર થોડા બહાર મૂકો, અંદર ના મૂકો. દેખાય. હા એક સાઈડ મેલો આમ લાઈન ના ના લાઈન માં નહીં. બસ બરાબર. મેલો મેલો હેડો મેલો મેલો હેડો. હું આવું છું હેડો. તમે રમો. ભાઈ આ પેકઅપ કરજો. થોડા મોકલો બે ગોટા મત પડો. હા શેટા શેટા રહો સેટા રહો. રમજી સાહેબ કલેક્ટર સાહેબ તો કહેતા હતા કે અહીંયા લાઈન બેસે અહીંયા બેસે તો 6 વાળી હોય તો કોઈ હમણાં અલગ ગોડા છે કલેક્ટર સાહેબ તો હેલો માથા કલેક્ટર નહીં મામલદાર સાહેબ. કલેક્ટર સાહેબ તો રેડી છે. મામલદાર સાહેબ એવા દૂર 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 દૂર. એ પેલી સાઈડ જતા રહો. હે બેનો બેઠી પેલી ચાલે છોકરાઓ છો જતા. તમે બેસો. બસ રમો બેઠા બેઠા. મને કાલે મામલદાર સાહેબ શું કે તમે આખે ખેતર કે આ કોઈ વેચાતો કે લે જ નહીં. આમાં કોઈ પગ જ ના હાલે. મેં કીધું લાવો મના લાવો વેચાતો. ભલે ગુગાન બુગાન મને નડતા. તમે લઈ લેશો? મેં કીધું 10 લાખ કોણ હું 2 લાખ વધારા લઈશ. 20 લાખ કોણ 22 લાખ લઈશ. 50 લાખ કોણ તો હું 52 લાખ આપીશ. લાવો મને માનવો કરી દેજો. આ કે ગોગા બેઠા ને એટલે કોઈ લેવા આવે જ નહીં.
હાથા ગોગા આવે ને ઈ તો ગોગા પૂદે બધા પણ ચિયા ગોગા લકડાના ગોગા ને પૂદે હાચો ગોગો ઘરે આવે 5 દાડા રાખો ને ભાઈ હે કે ગોગા બાપજી આયા રહ્યો અમારે ઘરે તમે ના જુઓ બેટા રમો કેમેરા આવું મતો ખાલી રમો ખરેખર શિક્ષણ તો ખાડે જ ગયું ખાડે નહીં આ તો બધા હાજરી પુરાવા આવે હોય આજે 4 શિક્ષકો કે 5 શિક્ષકો તો મફતનો પગાર લેતા હશે ને મફત નો લે નિયમ મહેકમ પૂરું છે 1000 ગણીએ તો લાખ રૂપિયા સાહેબ મેં પ્રથમ દિવસે અહીંયાનો ઇન્ટરવ્યુ લીધો હતો મારા મોબાઈલ તો લ્યો નતો પણ આમાં રેકોર્ડિંગ છે એમ મેં કીધું તમે અહીંયા આવીને શું કરો કે અમે અહીંયા હાજરી પુરાવો અને તમારે અહીંયા મહેકમ કેટલું છે કે મહેકમ તો પૂરું છે તો તમે તો ફાજલ છો ને 4 જણ તો કે હા તો તમે અહીંયા શું કરો ફાજલ છે તો અહીંયા ગમે સેટઅપ કરવા પડે તો તમારે સેટઅપ ન કર્યા તો કે ના અમને કોઈ સેટઅપ કર્યા નથી અમે તો 5 વાગે સુધી બેહવા હોય શિક્ષણ કાર્ય તમને કોઈ સોંપ્યું છે કે ના હું તમારા આચાર્યને લાવો આચાર્ય નથી હાજર પછી તો કાલે એટલે હાથ જોડતા હતા બાપ દીઓ અમારા હમ દેખતો શું દેખો બાપુ તમે મોઢે બોલો રાખો તમે નહીં જોતા તો જોવાનું તો પછી હે એને ભણાવવું હોય ને તો રસ્તા ઉપર ભણાવે હા ખરી વાત ચોર હોય ને ચલો બેટા ઓવર ચાલો અને એમ તો સંપાદન કરવાની સાહેબ સત્તા છે બધી નેરો કાઢીને આ નેર બનાવીને તાર બધા એની પાસેથી આપણે સંમતિ લઈને સીધી નેર બનાવી દીધી છો સંપાદન પ્રક્રિયા કરીને છે હા 30% એડવાન્સ રકમ આલી બહુ કરી દીધી નેર બિનકાયદેસર બિલકુલ આવો નિયમ જ નથી છતાં કરી દીધા સાડા 5 વાગે તમે ઓમથી આમ સીધો ઓલો ભાચર રસ્તો થાય ને ઉચપા થઈને ભાચર થાય હો એ પડશે તમારે બીજે કાચો રસ્તો ના આવે બોલો આજા ભાઈ બાઇક લેતા આવજો લેપટોપ લાવી દે 3 કિલોમીટર ના ઓમ આ રસ્તો થાય ને પેલો હા ગામમાં પહોંચી નથી જતો ભાદર જાય ને સીધો ઉચપાથી સીધો રસ્તો ચોવાની ઉચપાથી સીધો રસ્તો ચોવાથી તો પડી હરખું પડે વहीं 4 કિલોમીટર થાય ને વहीं એટલું થાય લેડો શું આ રસ્તો સારો નથી ખરાબ છે કમસે કમ ડ્રાઈવર ચાલુ ઉચપાથી સોવાન પાટી 1 કિલોમીટર જ છે ને કેટલા કે એમ હાલ 1 ને 2 ને 2 ફૂલ થાય 4 થાય ફોર્મનો તો વધારે થાય એ સારું હોય હા ભાઈ મારી ગાડી આજે મારા મોટા ભાઈ લઈ ગયા
બધું આપણે પેકઅપ કરી દીધું. પેલા બાઇક લેવા ગયા છો.